નમસ્તે દર્શક મિત્રો, હંમેશની જેમ આજે પણ 5 વાગે આપણે એક અલગ અલગ પ્રકારના જે ટોપિક ઉપર ગુજરાતને સ્પર્શતા, ગુજરાતના લોકોને સ્પર્શતા વિષયો ઉપર ચર્ચા કરીએ છીએ. જે રીતે આપણે ગઈકાલે ભરૂચ અને ભરૂચની આસપાસ માછીમારોની કેવી હાલત છે અને ત્યાં કઈ રીતે મીઠાના અગરો ઉપર રાજકીય નેતાઓ કઈ રીતે પકડ જમાવી રહ્યા છે એની વાત કરી હતી. આજે ગુજરાતમાં જે રીતનું એક વાતાવરણ ઊભું થયું છે, પક્ષાંતરનું વાતાવરણ ઊભું થયું છે, એની સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રિએક્ટ કરી રહ્યા છે કે ભાઈ તમે પક્ષાંતર કરાવો છો પરંતુ અમને મંજૂર નથી, અને એની સામે રાજીનામા આપી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. આવી ઘણી બધી ઘટનાઓ ગુજરાતમાં બની છે. તો એના સંદર્ભમાં આજે આજુબાજુ આપણે ચર્ચા કરવાના છે. અને આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા વિશ્લેષક અને એક સમય ભારતીય જનતા પાર્ટી સાથે પણ હતા અને ઘણા બધા વિભાગોમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. એમનો પરિચય આપવાની કોઈ જરૂર નથી, છતાં પણ આટલું આપણા ધ્યાનમાં મૂકી દઉં છું. એમની સાથે આજે આપણે જોડાઈએ છીએ અને રાજકારણનું અત્યારે ગુજરાતનું રાજકારણ કેવું છે એની પણ ચર્ચા કરવાની છે. ખાસ કરીને જે પક્ષાંતર થઈ રહ્યું છે એની સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે, રાજીનામા આપી રહ્યા છે. એના સંદર્ભમાં આપણે જયનારાયણભાઈ સાથે વાત કરવાની છે. જયનારાયણભાઈ, આપનું સ્વાગત છે સત્ય ડેમાં, કે જે હંમેશને માટે સત્ય વાત રજૂ કરતું આવ્યું છે અને એમાં આપ પણ આજે જોડાયો છો. એનો ખૂબ આનંદ છે સત્ય વાત કહેવા માટે. ખાસ કરીને જયનાભાઈ, હમણાં થોડા સમય પહેલા જ નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાંથી પશુપતિ પારસે રાજીનામું આપી દીધું છે અને એને એવું કહ્યું છે કે મને અન્યાય થઈ રહ્યો છે. આ છેલ્લી ઘટના છે. અને થોડા દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યા કે જેમણે પણ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું, એને અન્યાય થવાની વાત કરીને. એ જ રીતે કેતન ઈમાનદારે ગઈકાલે રાતના પણ રાજીનામું મોકલી આપ્યું છે. ધારાસભ્ય જે છે, ગુજરાતના ધારાસભ્ય છે એને. અને બીજું, નીતિન પટેલ સાથે પણ કેટલીક રકજક થઈ હતી સ્થાનિક કડીના સ્થાનિક ધારાસભ્ય સાથે. તો આવી જે સત્ય કેટલીક બેઠકો તારવી છે, લોકસભાની બેઠકો, એમાંથી 26માંથી લગભગ 15 બેઠકો એવી છે જયનાભાઈ કે જ્યાં ભાજપના આંતરિક ડખાઓ છે ને. આંતરિક ડખાઓ મોટાભાગે એટલા માટે છે કે કાર્યકરો એનો વિરોધ કરી રહ્યા છે કે તમે હવે પક્ષાંતર ન કરાવો, આ જે થઈ રહ્યું છે તમે ખોટું કરી રહ્યા છો. તો આ બાબતમાં આપનું શું અવલોકન છે જયનાભાઈ? દિલીપભાઈ, એક પ્રખ્યાત કહી શકાય, બહુ જાણીતી કહી શકાય એવી પંક્તિઓ છે. એ પંક્તિઓ એવું કે છે કે બહુ જર, બહુ છોકરા અને દો નારી ભરથાર, ઉતનો કો મત મારીઓ માર રહો કરતા. હવે ભારતીય જનતા પાર્ટી પાસે પહેલા બે, ત્રીજા વાત નથી કરવી મારે, કારણ કે એમાં ઘણા બધાને અંગત લાગુ પડે ને એમાં અંગત કોમેન્ટ કરવાનો મારો સ્વભાવ નથી. પણ બહુ જર પૈસાની રેલમછેલ છે. અત્યારે પણ જે ઇલેક્ટ્રિક બોન્ડનો જે કેસ જુઓ છો, એમાં પૈસા તો પાણીની જેમ વહાવી શકે એટલી શક્તિ ભારતીય જનતા પાર્ટી પાસે છે. બહુ છોકરા કોંગ્રેસમાંથી અસંખ્ય નેતાઓ, અને એ જાય એટલે એમની સાથે થોડા ઘણા કાર્યકરો ગયા જ હશે, એમણે ભાજપ દર્શન કરવાનું અને ભાજપમાં પછી સંઘમાં સામેલ કરવાનું નક્કી કર્યું. એટલે બહુ છોકરા થઈ ગયા. અમે છોકરા હતા, ભાજપને લઘુમતીમાં તો હતું નહીં. અને પછી આ ભણ્યા તો જે લોકો પોસ્ટરો લગાવતા હતા, બેનરો લગાવતા હતા, ખુરશીઓ ગોઠવતા હતા, ભારત માતા કી જય કરીને ઝંડો લઈને દોડતા હતા, ચૂંટણી ટાણે મતદાન કરાવતા હતા, એ લોકોની પણ રાજનીતિમાં અપેક્ષા રાખવી એ કોઈ ગુનો નથી. એમ્બિશન ના હોય એ માણસે રાજનીતિમાં આવવું જ નહીં જોઈએ. એટલે વ્યાજબી મહત્વાકાંક્ષા એ દરેક કાર્યકરની કે દરેક નેતાની હોય. હવે એમાં આજે જુઓ તો કેટલા ધારાસભ્યોનો ભારતીય જનતા પાર્ટીમાં સિનિયોરિટી હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન નથી. અને એના બદલે જેને ભારતીય જનતા પાર્ટી સાથે કઈ લાગતું ઓળખતું નતું, જે એક સમયે અરજદાર તરીકે ફાઇલો લઈને ફરતા હતા, એ આજે
પરિસ્થિતિના કાબુમાં છે. એટલે પેલી ગુજરાતી પંક્તિઓ છે ને કે બનાવટની છે બલિહારી, બનાવટની છે બલિહારી, ઉકરડા બાગ થઈ બેઠા, જે જાતે જોઈ ના શકતા જગત ચિરાગ થઈ બેઠા. આ પરિસ્થિતિ બંને બાજુ સાચી છે ને એમાં ભારતીય જનતા પાર્ટીમાં વિશેષ સાચી છે. એટલે એમાં ઘમાસાણ થાય છે કારણ કે વહેંચવા માટે છે. ઘરમાં હલના કુસ્તી કરતા હોય ને ત્યાં બે ભાઈઓ વહેંચવા માટે નહીં ઝઘડે. તો અહીંયા તો માલ છે, અને માલ વેચવા માટે તમે બહારથી આયાતી માલ લાવો અને એ આયાતી માલને જ પીરસ્યા કરો તો ઝઘડો થવાનો. આ સ્વાભાવિક વાત છે. એટલે આ બહુ જર બહુ છોકરા આ બે ફેક્ટર ભેગા થાય એટલે ઉતનો કો મત મારીઓ માર રહો કરતા રામને ભગવાન જ પૂરા કરશે. વાત સાચી છે, કારણ કે અત્યારે જે થઈ રહ્યું છે એ જે બનાવો આપણે જોઈએ છે મોટાભાગના ભાજપના આંતરિક દખાવના બનાવો આ પક્ષાંતરના કારણે જ બહાર આવ્યા છે, અને રાજીનામા પણ એ રીતે જ પડી રહ્યા છે. વડોદરામાં પણ જે રાજીનામું જે આપવાની વાત કરી હતી ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ, કે એમણે એવું કહ્યું માત્ર ને આપને હું ઓન રેકોર્ડ કહું છું, જ્યોતિબેન કઈ નહીં જાય. આમાં અમુક લોકોના લોહીમાં એવું ફસાઈ ગયું છે કે આપણે તો કસરીઓ, એમને એ સમજણ નથી પડતી કે આ કસરીઓ તમારો ખરો પણ ત્યાં કચરીઓ આવ્યો છે અત્યારે. એ બધા કસરિયા વાળા નથી, તો એમની સાથે વ્યવહારમાં તમને તકલીફ નથી તમને જો ટિકિટ મળે તો, અને બાકી કસરિયાને ઓળગી રહેવું છે. આ કઈ જાતનો ભારતીય જનતા પાર્ટીનો આ પાયાનો સિદ્ધાંત જ નથી. મેં નહીં તું નહીં મેં, અરે એ હવે થયું છે. પહેલાનો સિદ્ધાંત તો મેં નહીં તું. અને અમને તો પેલામાં જઈએ પ્રશિક્ષણ શિબિરોમાં ત્યારે ગાયન ગીત ગૌરાવતા હતા, પથ કા અંતિમ લક્ષ્ય નહીં હૈ સિંહાસન પર ચઢ જાના. હવે તો પક્ષ કા અંતિમ લક્ષ્ય યહી હૈ સિંહાસન. એટલે જ્યોતિબેન ને ખોટું લાગ્યું છે, વાસ્તવિક છે, પણ જ્યોતિબેન ક્યાંય નહીં જાય કારણ કે એ પેલા કસરિયામાંથી નીકળવાની એમની હિંમત નથી. જે આપણા ત્યાં જે અજ્ઞાનતા પ્રવર્તે છે અને મોહ ભંગ હજુ નથી થયા. આપણે ગુજરાતની પ્રજા, આખા દેશની પ્રજાનો જો સર્વે કરીએ તો જો કોઈ રાજકીય રીતે મોહાંધ હોય તો એ ગુજરાતની પ્રજા છે. એને હજુ આજે કહો કે અમાસના દાડે ચંદ્ર ઉગ્યો તો જો સાહેબે કહ્યું હોય તો માની લેવાનું કે ઉગ્યો હશે, સાહેબ ખોટું કે જ નહીં. એટલે આ મોહાંધ લોકો, જો કેતનભાઈએ રાજીનામું આપ્યું હતું એમને કઈ CR પાટીલ સાથેની ચર્ચા પછી સમાધાન થઈ ગયું છે, હવે નથી આપ્યું. તો આ દૂધના ઉભરા જેવા અસંતોષ, એનાથી તો જે લોકોને અન્યાય થાય છે એમના સામેના અન્યાયને બળ મળે છે કે કઈ નહીં મનાવી લઈશું, અને નહીં માને તો પછી સમજાવી દઈશું, નહીં સમજે તો ડરાવી દઈશું. સામ દામ દંડ અને ભેદ આ બધી જ પ્રક્રિયાઓ વપરાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જ્યાર સુધી ઈવીએમ નામનો દેવ મહેરબાન છે ત્યાં સુધી એમની સત્તા અવિચળ ટકવાની છે. સાહેબ છે ને ઈવીએમ છે, આ એવું ડેડલી કોમ્બિનેશન છે કે ભારતીય જનતા પાર્ટીએ ગોળના વશીકે માથું મૂકી આખી સરકાર કાઢી નાખી ગુજરાતમાં. જુઓ તો બિચારા રૂપાણી નું શું વાંક હતો, રૂપાણી નીતિન પટેલ ની કેવી હાલત કરી નાખી. મારો વાંક શું, ઘેર જાવ એટલે ઘેર જાવ. નીતિનભાઈ તો ઘણા વાંક છે, પણ આ બાબતમાં એનો વાંક નથી. કે વારે ઘડીએ આમ તેમ કર્યા કરે, એમની જીભ ખરાબ, એમની બહુ જ સંકુચિત વિચારસરણી, એ બધું એમની સાથે જોડાયેલું છે. પણ ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી કડવા પાટીદાર તરીકે એમણે બખ્ખા જ કર્યા છે. એટલે નીતિનભાઈ ક્યાં જવાના નથી. ભલે દૂધના ઉભરા આવે, આ બધા દૂધના ઉભરા છે. દૂધના ઉભરા છે. તો જનરલભાઈ, આ પાટીદારોને ભારતીય જનતા પાર્ટી શા માટે આટલું બધું સાચવી રહી છે? અને બીજી બાજુ જે મૂળ પાટીદારો હજુ 1985 ઇફેક્ટમાંથી બહાર નથી આવ્યા. હા, તો બ્રાહ્મણ આપણે જોયું છે કે ઘણી વખત ભારતીય જનતા પાર્ટી આ એનો પૂરેપૂરું એક્સપ્લોઇટેશન કરે છે. હા, તો એની સામે આપણે જોયું છે જ્યારે કંઈ પણ થાય એટલે 1985 યાદ કરાવે છે. અને એક જમાનામાં
જે કોંગ્રેસની બિલકુલ વફાદાર બેંક વોટ બેંક હતી, બે બળદની જોડી ને કોઈ ના શકે તોડી, આધી રોટી ખાएंगे इंदिरा को लाएंगे કેવા વાળા વર્ગમાં પાટીદારો સૌથી આગળ. એ પાટીદારોને માધવસિંહની નીતિએ દૂર કર્યા અને ત્યારથી દૂર જ રહ્યા છે. પણ હવે આજ સુધી દૂર રહ્યા. હવે પાટીદારોમાં હવે પશુમાં પડી એક તકરાર, ઊંટે કેસ ચલાવવા કાજ ઊંટે તુર્ત ભરી દરબાર. આ બધી હવે તુર્ત દરબારો ભરાવા માંડશે. સારું, એની પાસે આપવા માટેનું છે, પીવડાવવા માટેનું છે, બધું કરશે. બાકી નીતિનભાઈ ને માટે મને પોતાની વ્યક્તિગત રીતે પૂછો તો એ દલપતરામની કવિતા છે, એનો અંતમાં એવું આવે છે કે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાકું આપના 18 છે. આપની પાસે આપ મંત્રીશ્રી હતા ત્યારે આવતા લોકોને આપે કરેલા કૃત્યોને જેસલ તોરલને માફક સંભાળો કે પાપ તારું પોકાર જાડેજા ધર્મ તારો સંભાળ રે, બેડલી તે ડૂબવા નહીં દઉં તોળા દે રે જેસલ કે છે. કેમ આવું થયું? તમે મુખ્યમંત્રીના દાવેદાર હતા, તમારા ત્યાં તો મીઠાઈઓ તૈયાર થઈ ગઈ હતી, ટેલિવિઝન વાળા પહોંચી ગયા હતા, એમના પત્નીએ ઇન્ટરવ્યુ આપ્યો હતો કે અમે મુખ્યમંત્રી થઈશું તો ગુજરાતની નીતિઓ કેવી હશે કહો. ત્યાંથી ગૃહમંત્રીથી મુખ્યમંત્રી બંને ત્યાં એક જ જગ્યાએ, અને એમાંથી તમારું આ પતન કેમ થયું? તમે અહીં પણ જળવાઈ રહ્યા એનું એક જ કારણ છે કે તમે કડવા પાટીદાર હતા અને પાટીદારોને નારાજ કરવાનું સરકારને પોસાય તેમ નતું. પહેલા હાર્દિકનું આંદોલન આવ્યું, પછી આમ આદમી પાર્ટીનો દેકારો આવ્યો, એટલે પાટીદારોને જાળવવા પડ્યા. એ જાળવવામાં નીતિનભાઈ જળવાઈ ગયા, બીજા નીતિનભાઈ જળવાઈ ગયા. નીતિનભાઈ જળવાઈ ગયા. હા, તો સામે જયનભાઈ બીજી બાજુ આપણે જોઈએ છે કે ભાજપમાં બ્રાહ્મણ જે નેતાઓ છે એને ઘણી જગ્યાએ અન્યાય થતો આપણે જોઈએ છે, તો એનું શું કારણ છે? એનું કારણ એમની સંખ્યા અને વિભાજિતતા. 4.5% સંખ્યા વાળા લોકો 12 બ્રહ્મ સમાજ ચલાવતા હોય, જય પરશુરામ કરવાનું અને પરશુરામજીનું તેજ જેને હણી લીધું. શ્રી રામચંદ્રજી મારા પણ ભગવાન છે, હું પણ વંદન કરું છું એમને, પણ એ શ્રીરામજીના નામે આગળ પડવાનું તો પરશુરામ કોણ છે? બ્રાહ્મણનો આરાધ્ય દેવ પરશુરામ છે અને પછી શિવ છે. એ પણ નક્કી નહીં, પાટીદારમાં નક્કી કે ઉમિયા માતા કી જય, ખોડલધામની જય. બ્રાહ્મણમાં એવું રાલિંગ પોઈન્ટ નથી, રાલિંગ નેતા નથી. જે હતા એમને શોધીને પૂરા કર્યા છે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિએ. જો બ્રાહ્મણોને કોઈ સૌથી વધારે નુકસાન કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, અને છતાં સૌથી વધારે કૂદાકૂદ કરતા હોય ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં તો એ બ્રાહ્મણો કરે છે. એટલે રાજકીય અક્કલ વગરની કોમ છીએ અમે. મારી જ વાત કરું તો બીજાની શું કરવાની? હા, એટલે આ રીતે વાત સાચી, અન્યાય તો થયો જ છે અને ઘણી જગ્યાએ આપણે જોવા મળે છે કે આ રીતના અન્યાય જે થયો છે એ પક્ષાંતરની સામે પણ રોજ દેખાય છે અને પાર્ટી છોડવાની પણ ઘણી જગ્યાએ આપણે વાત સાંભળતા હોઈએ છીએ. રાજકોટમાં પણ જે છેલ્લે સાહેબ એ નહીં થાય. અહીંયા ગુલાબજાંબુ રસગુલ્લા માગો તે મળશે. તો આ જે કોંગ્રેસમાં ભાજપ થઈ રહી છે તો એમાં આંતરિક વિરોધ તો છે જ જયનાભાઈ, તો એનો રસ્તો શું છે? કાર્યકરો શું કરશે કઈ સમજ નથી પડતી. કાર્યકર ટેવાઈ ગયો છે મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીમાં અને અન્યત્ર. કાર્યકર પણ એને રસ્તા શોધી કાઢ્યા છે. હવે તો અધિકારીઓ એવા કરોડરજ્જુ વગરના થઈ ગયા છે કે જિલ્લા પ્રમુખ એને ફોન કરે તો ખુરશીમાંથી ઉભા થઈ જાય. અને કાર્યકરને સમજણ પડવા માંડી છે, ટેન્ડરો કઈ રીતે મંજૂર કરાવવા, બદલી કઈ રીતે કરાવવી, જમીનો એને કઈ રીતે કરાવવી, બીજા કોઈ નાના મોટા કોઠા કડબડા હોય તો કઈ રીતે કૂટવા. આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઇઝ એન ઓપરેટર ઇન મેકિંગ. એટલે આ પરિસ્થિતિમાં દિલીપભાઈ આપ તો
પીઢ પત્રકાર છો, મારા કરતા આપે આ બધી રમતો બહુ નજદીકથી જોઈ છે. મારી તો સમજની પણ મર્યાદા છે, રાજકીય સમજ મારી ખૂબ ઓછી છે એવું મારા મિત્રો અને પ્રતિસ્પર્ધીઓ બધા કહે છે, અને એને હું બધા કે છે. સ્વીકારું કે ઓછી છે. પણ તો આ હવે કાર્યકરોને ફાવી ગયું છે કે ભલે કોંગ્રેસના આવતા હોય તો આવવા દો, પણ આપણે આપણું જે તરભાણું છે એ ભરાઈ રહ્યું છે, તેની સામે કોઈ વાંધો નથી, મૂળ ત્યાં આવીને અટકે. પણ જણાભાઈ, ઘણા બધા એવા કાર્યકરો છે જે સંનિષ્ઠ કાર્યકરો છે કે જેને આની સાથે કઈ લેવા દેવા નથી, માત્ર ને માત્ર પાર્ટી જ એના માટે મહત્વની છે, એવા એટલે વધારે નથી પણ અમુક ટકા તો છે જ એવા. તો એની એના વિચારો પર આ બધા ઘાત ઉપર ઘાત થઈ રહ્યા હોય એવું નથી લાગતું? સાહેબ, એમણે આત્મકલ્યાણ અર્થે શીખી લેવું જોઈએ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ, એમણે આ કરવાનું છે. પાર્ટી જપતું નામ, કિસકે સિવા તેરા ના કોઈ કામ, कुर्सी लगाओ, पाथरना बिछाओ, भीड़ जुटाओ, यही तुम्हारा बच गया काम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. આ બધા પતિતો છીએ અમે બધા. પતિતો એટલે રામનું નામ જ લેતા કરો, બાકી તમારે કઈ કરવાનું નથી. તો પછી જયંતભાઈ, અત્યારે ભાજપમાં એક ગણતરી પ્રમાણે લગભગ 60 જેટલા ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તો આટલી મોટી સંખ્યામાં જે જોડાયા હોય અને છતાં પણ પાર્ટીને એ આયાત કરવામાં આવી જ રહ્યા છે, એક પછી એક લેવામાં આવી જ રહ્યા છે. આજે પણ CR પાટીલે આજે પણ ત્રણ પૂર્વ ધારાસભ્યોને લીધા છે. તો આવું કેમ થઈ રહ્યું છે? કઈ સમજ નથી પડતી, શાના માટે ભાજપ કરી રહ્યું છે કે સામે કોઈને રેવા જ નથી? દાખલા તરીકે બનાસકાંઠામાં તમારા જ મત વિસ્તારની આજુબાજુ ધનેરા પૂર્વ ધારાસભ્ય જે જોઈતારામ પટેલ જે છે, અને ડીસા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ઉમેદવાર, પૂર્વ અપક્ષ ઉમેદવાર લેપજી ઠાકોર, પછી ધાનેરા ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ હરદાસ પટેલ, આ બધાને લેવામાં આવ્યા છે. કેટલાક ફિલ્મી કલાકારો છે, આ બધાને લેવામાં આવ્યા છે. દિલીપભાઈ, આ કયો સંઘ કયો આપે? એ ધાનેરા ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ હરદાસ પટેલ. હા, મને સંભળાવવામાં થોડી તકલીફ પડી. ખરીદ વેચાણ સંઘ સમજુ છું. આ ખરીદ વેચાણ સંઘ હમણાં સારો ચાલે છે. હા, એ અત્યારે ખરીદ વેચાણ સંઘ જ છે ને, ભાજપ એટલે ખરીદ વેચાણ સંઘ. એટલે ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ પ્રકારની નીતિ નથી. એ જમાનો ગયો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ગીત ગવડાવતી હતી, ક્યારેક એકલાએ ગાવાનો, કાં સાંઘિક હોય કે पथ का अंतिम लक्ष्य यही है सिंहासन पर चढ़ जाना, ये થઈ ગયું. ચઢ જાના, सिंहासन पर चढ़ जाना. पहला पथ का अंतिम लक्ष्य नहीं है सिंहासन पर चढ़ जाना. કોઈને ના મળે તો એ બિચારા બેસી રહેતા. અચ્છા, બીજું, છોકરા ઓછા હતા એટલે એમની ગરજ હતી. પછી તો વિસ્તાર વધ્યો, પછી તો સમજણ પડી બધાને કે સાલું આમાં જવામાં મજા છે. કલેક્ટરે આપણે ભાજપનો કેટલાક લોકો તો દિલીપભાઈ સ્કૂટર પર લખે છે પેજ પ્રમુખ બીજેપી. ઇલેક્શનની યાદીમાં સારું એક પેજ એનો પ્રમુખ, એટલે કેવડો મોટો માણસ થયો. એ સ્કૂટર પર લખે છે પેજ પ્રમુખ બીજેપી, એટલે પોલીસ વાળો પકડે નહીં. ટોલ નાકા વાળો હેરાન ના કરે. એટલે સરકારમાં પણ હવે બીજેપી પેલું ચલણી નાણું છે. અત્યારે ચલણી નાણું છે. આ જયારે નીતિન પટેલ, આનંદીબેન પટેલને જે હાંકી કાઢવાની જે છેલ્લી મીટિંગ થઈ ભાજપના ગાંધીનગરની ઓફિસમાં, અમિત શાહ ને બધા હાજર હતા, તો ત્યારે ત્યાં આ જે ઓફિસની અંદર ભાજપના કેટલાક નેતાઓ જે હાજર હતા, એમાં એકે એવું કહ્યું કે મેં એને પૂછ્યું કે આ કેમ અત્યારે, ખરેખર તો લાયક તો આમ જોવા જઈએ તો આનંદીબેન તો છે જ, એને શા માટે કાઢી નાખવામાં? માનો કે આનંદીબેનને કાઢવાના છે તો સૌથી સિનિયર જે કહી શકાય નીતિનભાઈ છે, તો વિજય રૂપાણીને શા માટે તમે બનાવી રહ્યા છો? એનું કારણ શું છે? તો દત્તા ચિરંદાસ એ સમયે હાજર હતા,
ઘણા વર્ષો પછી ભાજપની ઓફિસે આવ્યા હતા, તો એને જવાબ આપ્યો તો એ આજે બરાબર લાગુ પડી રહ્યો છે. એણે એવું કહ્યું હતું કે જો દિલભાઈ કે આ અત્યારનો જે ભાજપ છે ને એ અમારા જમાનાનો ભાજપ નથી, અમારો જમાનાનો જુદો ભાજપ હતો. અમે સત્તાને, જે સત્તા હતી એની સામે લડતા હતા, પણ આ હવે સત્તા માટે, પૈસા માટેનો આખો પક્ષ બની ગયો છે. પેલાનો જે પક્ષ હતો એ બદલાઈને હવે આ પ્રકારનો બની ગયો છે. અને સત્તાના જે અવગુણો આવવા જોઈએ, તમામ અવગુણો અત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સરકારમાં દેખાઈ રહ્યા છે. આ એના શબ્દો હતા. તો એ જે તમે કહી રહ્યા છો એ વાત સાચી છે કે તમામ સત્તાના અવગુણો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. જે કોંગ્રેસ સમયમાં જોવા નતા મળતા એના કરતા પણ ખરાબ જોવા મળી રહ્યા છે. દાખલા તરીકે અત્યારે જ્યાં પક્ષાંતરનો વાવડ ઉભો થયો છે, તો એ પક્ષાંતર આટલા મોટા પ્રમાણમાં કોંગ્રેસે ક્યારે નથી કર્યું. સિવાય કે 3 મોટા પક્ષો જ્યારે પ્રાદેશિક પક્ષો કોંગ્રેસમાં ભળી ગયા હતા એને બાદ કરતા આટલા પ્રમાણમાં દર ચૂંટણીએ પક્ષાંતર કોંગ્રેસમાં પણ નથી થયું. તો તમારી વાત એ દત્તા ચિરંદર સાથે બરાબર બેસે છે. દિલીપભાઈ, સિદ્ધપુરના ધારાસભ્ય માધવલાલ પાધ્યાને જ્યારે સંસ્થા કોંગ્રેસને ઇન્ડિકેટ જુદા પડ્યા ત્યારે મલાઈદાર ખાતું આપવા માટે ઓફર થઈ હતી કે તમને મંત્રી બનાવ્યું, અને એમણે ના પાડી દીધી. અત્યારે આમાં કોણ છે? હવે એ રહ્યું નથી. હવે તો તમે આ ધીસ હેઝ બીકમ અ બિઝનેસ. અમે જૂની પેઢીના માણસો કહેવાઈએ, એટલે વિચારો જયારે તમારા કુંઠિત થઈ જાય, જૂના થઈ જાય, ત્યારે જૂની પેઢી ના કહેવાય. પણ મન એવું કે છે કે દરેક વસ્તુનો અંત આવે છે. આ બધું અંત તરફ જઈ રહ્યું. કેટલા લેશો તમે? ભરતી મેળો ક્યાં સુધી ચલાવશો? આજે કોંગ્રેસ મુક્ત ભારત નથી થયું, ભાજપ નથી થયું, કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે. ભાજપ થઈ ગયું છે. હા, યસ. એટલે ભાજપના તો હવે ઓરિજિનલ શોધવા હોય તો કદાચ અત્યારે થોડા ઘણાના ડીએનએ જો સ્ટોર કરી લે ને તો ભવિષ્યમાં કામ આવશે. પણ અત્યારે નજીકના દિલીપભાઈ એક વસ્તુ સમજી લો, આ વાત જ ખોટી છે. કોંગ્રેસ મુક્ત ભારત વાળી વાત જ ખોટી છે. કારણ કે તમે ગાડી ચલાવો, તમારી પાસે ગાડી છે, એને તમે શેલ મારો છો, ગાડી ચાલુ નથી થતી, તો શું થશે? વધારેમાં વધારે તમે મોડા પડશો, પ્લેન ચૂકી જશો, એપોઇન્ટમેન્ટ ચૂકી જશો, બરાબર? એથી વધારે તો નુકસાન નહીં થાય તમને. બિલકુલ. પણ ગાડી 120 કિલોમીટરની ઝડપે જતી હોય અને બ્રેક ફેલ થાય તો શું થાય? ફેટલ થાય. ટાટલ થાય, પલટી મારી જાય. યસ. આજે લોકશાહીની બ્રેક ફેલ થઈ છે. વિરોધ પક્ષ છે, લોકશાહીની બ્રેક છે, અને લોકશાહીની બ્રેક ફેલ કરી નાખવામાં આવી પ્રયત્નપૂર્વક. એટલે આ વાહનને જ્યારે અકસ્માત થશે ત્યારે ફેટલ થશે. ફેટલ એટલે એનો મતલબ કે જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ નહીં હોય ત્યારે આ મોટું ફેટલ થશે. હોય તો પણ શું કરવા નહીં થાય? હોય તો પણ થઈ શકે છે. કોઈ ઈશ્વરના ત્યાંથી કશું લખાઈને તો આવ્યું જ નથી. છેવટે આપણે માનીએ કે ના માનીએ, માધવસિંહભાઈની ભૂલ શું હતી 85માં? 85માં એ જ ભૂલ હતી કે એમણે રિજનલ સાત્રપોને પોતાની સામે કોઈ બોલી ના શકે એટલા માટે ટિકિટો નહીં આપી. પ્રબોધભાઈને નહીં આપી, મનોહરસિંહ જાડેજાને નહીં આપી, સનત મહેતાને નહીં આપી, જસવંતસિંહ દાનસિંહ ચૌહાણને નહીં આપી. છેવટે જયારે એમણે એવું નહીં કલ્પ્યું, એમને એમની સત્તા પરપેચ્યુએટ કરવી કે ચાલ્યા જ કરે. આ થતું નથી સાહેબ. સ્ટાલિનના કિસ્સામાં નથી થયું અને બીજા કિસ્સાઓમાં નથી થતું. એટલે એક સમય એવો આવ્યો કે જયારે એમને જવાનો વખત, અને બહુ જલ્દી આવી ગયો 7-8 મહિનામાં, ત્યારે કોંગ્રેસ પાસે સક્ષમ નેતા જ નહોતો કે જે મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસને એની નાવને સ્થિર કરી શકે, ચલાવી શકે. અમરસિંહભાઈ ઉપર પસંદગી દોડવી પડી. અમરસિંહભાઈ મારા મિત્ર, મારી જ કોલેજના વિદ્યાર્થી, સજ્જન માણસ, સારા માણસ, પણ મુખ્યમંત્રી તરીકે ના ચાલે ને. એટલે હી પ્રિસાઇડેડ ઓવર ધ લિક્વિડેશન ઓફ કોંગ્રેસ. જ્યારે વડના ઝાડ નીચે કશું જ નથી ઉગતું અને એ વડ વાવાઝોડામાં પડી જાય છે ત્યારે નીચે કશું જ નથી હોતું.
તો આની અસર આ લોકસભામાં થશે, ગુજરાત ખાસ કરીને ગુજરાતની જે 26 બેઠકો છે એમાં કેવી અસર થશે? આ પક્ષાંતર છે, પછી લોકો ભાજપના કેટલીક બેઠકો પર વિરોધ થઈ રહ્યો છે, તો શું લાગે છે એમાં કોઈ બેઠકો ગુમાવવાનો વારો આવશે એવું લાગી રહ્યું છે અત્યારે? તમને ક્રિકેટનો શોખ ખરો? બિલકુલ નહીં. તો પછી મને દાખલો કઈ રીતે આપો? અને આપણે દર્શકો સમજી જશે. યસ. કારણ કે એક જમાનામાં આપણી ટીમ, ક્રિકેટ ટીમ પાકિસ્તાન રમવા જતી હતી. પહેલા ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર નહોતી રમતી. તો પાકિસ્તાન રમવા જાય અને ગમે એવા મોટા બેટ્સમેનને અને બોલરોને લઈને જાઓ, તમે હારીને જાઓ. અને ત્યારે અમે જે અમારાથી થોડા મોટી ઉંમરના હતા એ લોકોની કોમેન્ટ સાંભળેલી કે આપણે 11 ખેલાડીઓ સાથે રમવાનું અને આપણી ટીમની સામે 13 ખેલાડી છે. એટલે આશ્ચર્ય થાય કે 13 કયા? બે એમ્પાયર. અહીંયા ભારતીય જનતા પાર્ટી, એનડીએ બધા ખરા, પણ ઇલેક્શન કમિશનર તો કઈ રીતે આયા છે અને શું કરશે એ મારે તમને કહેવાની જરૂર નથી. આપ રાજકીય રીતે મારા કરતા ઘણા શાર્પ અને વિચક્ષણ. સવારમાં ચાર્જ લીધેલ ઇલેક્શન કમિશનર, એને બધી કોન્સ્ટિટ્યુઅન્સીની લોકસભાની ખબર પડી જાય એ બને. અને બીજું ઈવીએમ 2E ડબલ ઈ. હા, આ ડબલ ઈ એ પેલા 2 એમ્પાયર છે. એ બધું ઊંધું પાડવાનું છે. તમારા લેગ સ્ટમ્પ થી બોલ એક વેંત દૂર પસાર થયો હોય અને અપીલ થાય તો અંગળી ઊંચી કરવાની. અને તો આ 5 જયંતભાઈ, આ તો એનો મતલબ કે જે 2 અમ્પાયરો છે એ આ 2 અમ્પાયરોને 2 કેપ્ટન છે, આપણા દેશના જે 2 કેપ્ટન છે એ અત્યારે વારંવાર કહી રહ્યા છે કે અમે 5 લાખની લીડથી જીતીશું, 5 લાખથી લીડથી જીતીશું. તો એ તમારી વાત સાથે મેળ ખાઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે? સાહેબ, જ્યાં સુધી ઈવીએમ છે ત્યાં સુધી દયા માનો, ભગવાનની પ્રાર્થના કરો કે લોકસભાની બધી જ સીટ એ લોકો નથી લઈ જતા. આમ પિત્રોડા થી માંડીને એટલે બધા ના જઈએ આપણે. ભારતીય જનતા પાર્ટીના જ એક રાજ્યસભાના અત્યારના સભ્ય, અને એ ચોપડીની પ્રસ્તાવના અડવાણીએ લખી હતી. એમણે ઈવીએમ એ છેતરપિંડી માટેનું મશીન છે અને એનાથી ચૂંટણી નહીં થવી જોઈએ એ ઉપર એક પુસ્તક લખ્યું છે. હા, સુબ્રમણ્યમ સ્વામી. ના, બીજું નામ છે, રાજ્યસભાના સભ્ય છે અત્યારે. ઓકે. હા, અને તે સુબ્રમણ્યમ સ્વામીએ પણ આની રીટ પિટિશન કરેલી છે. બોલ્યા કરે સુબ્રમણ્યમ સ્વામીની તકલીફ શું છે? બોલે છે ઘણું, એમાંથી થાય છે સિલેક્ટિવ. એટલે સુબ્રમણ્યમ સ્વામી ઉપર 100% રમાય નહીં. એ ઘોડો ક્યારેક ઊંઘમાં જતો રહે ને ક્યારેક ઊંઘમાં જવા આવીને હારી જાય, એક્સિડન્ટ કરી દે. હા, એમણે આ ભાઈ જે રાજ્યસભાના સભ્ય છે એમણે એ પુસ્તક લખેલું. આપણા માનનીય મોદી સાહેબ એ વર્ષો સુધી એ પુસ્તકને કોટ કરીને કહેતા હતા કે ઈવીએમ ના આધારે ચૂંટણીઓ જીતે છે, ઈવીએમ થી ચૂંટણીઓ લડાય નહીં. તો એવું તે શું થયું હવે કે આ ઈવીએમ ભગવાન થઈ ગયું? કારણ તો હોવું જોઈએ ને. યસ. એટલે સાહેબ, આમાં બહુ તર્ક કરવા જેવો નથી. આપણે બધા ચર્ચાઓ કરીશું. છેલ્લા દાડા સુધી રિઝલ્ટ વિશેની પેલી પણ ચાલશે. આંકડો તો અમેરિકાથી આવી ગયો હતો, જે 5 રાજ્યોની ચૂંટણી પૂરી થઈ કે તરત અબકી બાર 400 પાર. હા, અમેરિકાથી. યસ. તો આવી ગયો તો આંકડો. એટલે તું માન મેરા એહસાન કી હો નાદાન कि मैंने तुझसे किया है प्यार. લોકશાહીથી આપણે પ્યાર કર્યો છે. લોકશાહીથી પ્યાર કરો, લોકોથી નહીં. એટલે નહીં, એમણે નો અર્થ એ કરી નાખ્યો છે કે ગવર્નમેન્ટ બાય ધ પીપલ, એમાં બાયમાં બીવાય ના બદલે બીયુવાય કરી નાખ્યું. બીઓવાય, બોય ધ પીપલ, બાય ધ પીપલ. પછી ફોર ધ પીપલ ના બદલે FORCE કરી નાખ્યું, ફોર્સ ધ પીપલ. કે હવે 5 વર્ષ તમારે જીવવું એમ જીવો, મોંઘવારી વચ્ચે ખાડામાં પડો. જે કરવું એ કરો. અલ્ટિમેટલી ઓફ ધ પીપલ કિલ ધ કન્સાઇન્સ. યસ. અને ગુજરાતીમાં કહીએ તો લોકોની સહીથી લખાણ થાય
તમારા ગજવામાંથી પેન પણ ન કાઢવી પડે એનું નામ લોકશાહી. એટલે તમે આપણા ત્યાં તો પ્રચલિત કહેવત છે કે પારકી કલમ ને પારકી સહી ને મતું કરે મારો માવજી ભાઈ. એમ અત્યારે પારકી કલમ ને પારકી સહી ને મતું કરે મારો માવજી ભાઈ. ત્યાં સુધી કોઈ તમે આ ચમત્કારો થવાના, ગુજરાતમાંથી 500 સીટ હારી જવાના, આવા કોઈ આપણી પાસે શક્તિ જ નથી. છેલ્લે પૂરું કરતા પહેલા એક નાની તમને હનુમાનજીની ને એક વેપારીની વાર્તા છે. વેપારી ભીડમાં હતો, જૂના જમાનાની વાત. એટલે મુંબઈમાં રહે તો ગુજરાતી શેઠિયો ને મુંબઈમાં રહેતો. હનુમાનને હાથ જોડી રોજ રોજ કહેતો કે દયાળુ બાપ, સમજો મારી ભીડ, એક 5000 આપો તો ટળે બધી. હવે એ વખતે સસ્તું હતું એટલે એ અમે કાઉન્ટર પ્રોમિસ આપો કે દર શનિએ પૂજા કરું અને પાઈ નું તેલ લાવી તારા ચરણોમાં કરું. રોજ રોજ આવું સાંભળી હનુમાનને ચડી રીસ. પથ્થરમાંથી પેદા થયા, બોલ્યા નાખી રીડ કે અલ્યા મૂર્ખ, મારી પાસે જો 5000 તો બંધાવતના એક વોચ લીધા, તેમાં તેલ ભરીને ધુક્કા મારત. બરાબર છે. વચનો સાંભળીને સાહેબ ખુશ રહો. લક્ષમ દદામી અયુતમ દદામી ન દદામી કપૂર્દિકા ઘફોર શંખોસ્મી. કઈ મળી જશે એવા કોઈ ખોટા ખ્યાલમાં સપનામાં નહીં રહેતા. હવે આપણે કોટ પહેરવાનું ચાલુ કર્યું છે, બહુ સારું કર્યું છે. રૂપાળા લાગો છો, સારા જાય છે. આપે મને બોલાવ્યો, મારો આ પહેલો કાર્યક્રમ છે આપની સાથે. પેલો યસ પણ બહુ પછી બહુ લાંબુ નથી ચાલતું જયંતભાઈ. સરકાર છે ને, હું જ્યાં જ્યાં જાઉં છું બધું બંધ કરાવી દે છે. સાહેબ ચાલે કે ન ચાલે, ચાલે ત્યાં સુધી કરું ને ગાજરની પીપુડી, વાગી ત્યાં સુધી વગાડવાની, 9 વાગે કઈ જવાની. ઓકે ખૂબ ખૂબ તમારો ખૂબ ખૂબ આભાર જયંતભાઈ. બહુ મજા આવી, ઘણી બધી સારી વાતો કરી, તાર્કિક વાતો કરી, રાજકીય. નમસ્તે. તો આતા જયનારાયણ વ્યાસ, અને એમણે ઘણી સારી વાતો કરી છે. ખાસ કરીને એમણે કહ્યું છે કે ભાઈ રાજકારણમાં અત્યારનું જે રાજકારણ છે એ ઘણું બધું બદલાઈ ગયું છે, અને એટલા માટે એ બદલાવાના એના કારણો પણ એને આપ્યા છે કે ખરેખર જે પક્ષાંતર થઈ રહ્યું છે, લોકો જે ઈચ્છી રહ્યા છે, કંઈક ભાજપના કાર્યકરો કંઈક ઈચ્છી રહ્યા છે અને થઈ રહ્યું છે કંઈક, એમનો કહેવાનો મુખ્ય જે આશય હતો એ એમાં દેખાઈ રહ્યું છે. આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં ઘણા બધા લોકો, આ ગઈકાલે જ રાજીનામું આપી દીધું હતું ભારતીય જનતા પાર્ટીના રાજીનામા ધારાસભ્ય, તો એમને મનાવી લેવામાં આવ્યા. પક્ષાપક્ષી જે થઈ રહી છે, તો આ પક્ષાપક્ષીમાં એમને પણ મનાવી લેવામાં આવે છે. દાખલા તરીકે ધારાસભ્ય ઈમાનદાર જે છે, વડોદરા ભાજપના આંતરિક વિખવાદોમાં જે ચરમસીમાએ પહોંચી છે, એમાં ધારાસભ્ય કેતન ઈમાનદારે જે રાજીનામું આપ્યું હતું, એ રાજીનામું આપતું હતું એના બીજા જ દિવસે આ જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, તો એના બીજા જ દિવસે કેટલું બધું પક્ષાંતર ભારતીય જનતા પાર્ટીએ કરાયું. આ આપણે જોઈ રહ્યા છીએ ભાજપનું પક્ષાંતર જે થઈ રહ્યું છે. પાટીલ બધાને આવકારી રહ્યા છે, કોંગ્રેસમાંથી આવેલા બધા નેતાઓને. આ કોંગ્રેસના મોટાભાગના કોંગ્રેસના નેતાઓ છે, એને આવકારી રહ્યા છે. તો આ પક્ષાંતર આજે પણ ચાલુ છે. એક બાજુ ધારાસભ્ય એવું કહે છે કે તમે પક્ષાંતર કરી રહ્યા છો, એની સામે મારો વિરોધ છે, ઇનામદાર પોતે એવું કહી રહ્યા છે. અને બીજી બાજુ આ પાટીલ જ એવું કહે છે કે આ બધાને આવકાર આપું છું, અને જે રીતે દૂધમાં સાકર ભળી જાય એ રીતે આ જ નેતાઓ ભાજપમાં ભળી જશે, એવું પણ એ આ મંચ ઉપરથી કહી રહ્યા હતા. તો વડોદરાના જે ભાજપના જે ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું આંતરિક વિખવાદોના કારણે, તો એમાં એ ઇનામદારે શું કહ્યું હતું એ આપણે સાંભળીએ પહેલા. કેતન ઇનામદાર માત્ર એક જ વસ્તુ છે કે કેટલાય ટાઈમથી મને પોતાને એવું લાગ્યા કરતું હતું કે ભાઈ ખબર નહીં, જો પાર્ટી સર્વોચ્ચ છે અને પાર્ટીને અમારે ફોલો કરવી પડે, પાર્ટીના અમે કાર્યકર્તા છે, તે છતાં પણ પદના કાર્યકર્તા, જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં
કંઈક ને કંઈક જગ્યા પર કંઈક કચાશ રાખે. અને મને પોતાને એવું લાગ્યું કે હવે બહુ ઘણી વખતે હળવી રીતે રજૂઆત કરી છે, જણાવ્યું છે, બધે જણાવ્યું છે, પણ તે છતાં પણ પછી એવું લાગતું હતું કે ભાઈ હવે આનું હમણાં તો કંઈ બીજો કંઈ એ નથી. અને મને પોતાને એવું લાગ્યું કે ભાઈ જો સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય છે, એવો એક દરેકના મગજની અંદર એક ભ્રમ છે. દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો. 2012ની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યો ત્યારથી 2022 સુધીને હું છેલ્લા 11 વર્ષને 3 મહિનાથી મારી સાવલી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરું. ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી હું રાજકારણની અંદર સક્રિય થયો ત્યારથી એક પણ ચૂંટણી મેં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સિવાય અને અપક્ષ કદાચ પાર્ટીનો સિમ્બોલ હશે તો ભારતીય જનતા પાર્ટીનો હશે, કાં તો મેં મારી પબ્લિકનો મેન્ડેટ લીધો હશે, એનાથી વિશેષ કશું નથી કર્યું. પણ આજે મારો રાજીનામાની વાત છે એ માત્ર ને માત્ર મેં વચ્ચે પણ 2020માં કહ્યું હતું કે માન સન્માન આત્મસન્માનથી મોટું કોઈ વસ્તુ નથી, અને એને કારણે જ, અને આ એક કેતન ઇનામદારનો અવાજ નથી, આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો છે. ભલે કેતન નિમિત્ત બન્યો છે, પણ હું તો આજે 2 હાથ જોડીને કહું છું કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય. પાર્ટીને મોટી કરો, પાર્ટીનો વેગ વધારો, એનાથી સંમત છે. હંમેશા પરિવાર મોટો જ કરવો જોઈએ. અને આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જે આજે આખા સમગ્ર દેશની 140 કરોડની જનતા જે એમને પોતાને ઈચ્છે છે, અને હું આજે પોતે પણ આ બનાવ પછી પણ હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, અને લોકસભાની મારી વડોદરા સીટ માનીય રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારો લીડ મારી વિધાનસભા ક્ષેત્રમાં મળે એ રીતે હું તત્પર છું અને રાત દિવસ મહેનત કરીશ. પણ આ રાજીનામું એ મારા અંતરાત્માનો અવાજ છે. અંતરાત્માના અવાજમાં માત્ર એક જ છે કે જાહેર જીવનની અંદર જ્યારથી આવ્યા છે ત્યારથી હંમેશા લોકોને માન સન્માન આપ્યું છે. આખી જિંદગી જીવીશું ત્યાં સુધી માન સન્માન આપીને એમના પ્રાણ પ્રશ્નને વાચા આપીશું. પણ આપણા પોતાના માન સન્માનના ભોગે કોઈ પણ વસ્તુ મને પોતાને વ્યાજબી લાગતી નથી. એમનો મુખ્ય વાંધો હતો કે ભાજપમાં જે પક્ષ પલટો કરાવવામાં આવી રહ્યો છે એનાથી કાર્યકરો નારાજ છે. હું પોતે પણ નારાજ છું. એ સાવલીના જે ધારાસભ્ય છે ભાજપના 2 ટર્મથી ચૂંટાય છે, અને આ પહેલા પણ એક વખત રાજીનામું આપી ચૂક્યા છે, અને આ વખતે એમણે તો ઈમેલથી મોકલી આપ્યું હતું અધ્યક્ષને રાજીનામું. જોકે એક નિયમ એવો છે કે વિધાનસભ્ય પદેથી જ્યારે એ રાજીનામું આપે કોઈ પણ સભ્ય, તો અધ્યક્ષને રૂબરૂમાં જઈને એને રાજીનામું આપવાનું હોય છે, અને અધ્યક્ષ એને પૂછે છે કે તમારા પર કોઈ દબાણ છે કે નહીં. આ પૂછ્યા પછી અધ્યક્ષને સંતોષ થાય કે ધારાસભ્યો સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી રહ્યા છે, ત્યારે એ રાજીનામું સ્વીકારતા હોય છે. એવું આમાં જોવા નથી મળતું. આ સાવલીના ધારાસભ્યમાં નથી જોવા મળતું. એ તો બની શકે કે આમાં એની કંઈક બીજી ગણતરી હોય, એવું પણ બની શકે છે. અને પાર્ટીના માન સન્માનમાં વાત કરી રહ્યા છે, પણ 2020ની પણ એ વાત કરી છે. એમાં રાજીનામું એમણે અગાઉ પણ આપ્યું હતું. અને કોરોના વખતે જ્યારે અત્યંત ખરાબ હાલત હતી ત્યારે એ સમયે એમણે વિજય રૂપાણી મુખ્યપ્રધાન હતા ત્યારે ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર જે થતા હતા એ કાળા બજાર સામે પણ એમણે અવાજ ઉઠાવ્યો હતો અને પત્ર લખીને એનો વિરોધ કર્યો હતો. એટલા માટે આજે એવું કહી રહ્યા છે કે ભાઈ આત્મસન્માનના ભોગે તો હું રાજનીતિ કરવા માંગતો નથી, કાર્યકર્તાઓની અવગણના થાય એ પણ વાજબી નથી. આ બધી જ બાબતો એમણે કહી છે. અને એમના જ વડોદરા જિલ્લાના જ ભારતીય જનતા પાર્ટીના નેતા અને વડોદરાના ભૂતપૂર્વ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના એ મહિલા મોરચાના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા, અને એમણે પણ રાજીનામું આપી દીધું. અને એમણે પણ સ્થાનિક લોકસભાના ઉમેદવાર સામે વાંધો ઉઠાવ્યો હતો. એ શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ કે જ્યોતિબેન પંડ્યા શું કહી રહ્યા છે એ સાંભળીએ. હું એમ કઉ છું કે માનનીય રંજનબેનની એવી તે કઈ અનિવાર્યતા છે? શું એમનાથી ઓછી ભણેલી છું? શું હું કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી આવેલી છું? હું છોડી દો, હું ના ગમતી હોય તો શહેરમાં બીજી કેટલી બધી ભાઈઓ અને બહેનોની ટીમ છે. કેમ તમે કોઈને ટિકિટ નથી આપી શકતા? એવી તે કઈ અનિવાર્યતા છે કે આપણા વડોદરા શહેરના વિકાસના રૂપિયા જતા રહે છે? આઈ વોન્ટ ટુ આસ્ક ધીસ. શોધો, તમે શોધો.
તમે તો બધા જર્નાલિઝમ કરો છો. તમે જો આજની મારી વાત આટલી છે ભાઈઓ અને બહેનો, મારે આજ કેવું છે કે મારા વડોદરા શહેરના હિત માટે મારે જે કરવું પડશે, મારા શહેરના નગરજનો કહેશે એ પ્રમાણે હું કરીશ. નાઉ આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ અ ડોન્કી. એ તમને ખબર છે હું કઈ દિશા ચિંધું છું. બહુ મોટી અને ઊંચી જગ્યાએથી આવે છે આ કનેક્શન, બહુ ઊંચી જગ્યાએથી આવે છે. એ પછીનો વિષય છે, એ પછીનો વિષય છે. ટુડે આઈ એમ નોટ હેપી ફોર ધીસ ધ વે પાર્ટી ઇઝ હેન્ડલિંગ. અને તમને કોઈ બીજું કાર્યકર્તા નથી મળતું ભાજપનું. ટિકિટ માટે કોઈ ચર્ચા થઈ હતી? તમને કોઈ તમારો અભિપ્રાય લીધો હોય અથવા તમારી સાથે વાત થઈ હોય? ઘણી બધી ચર્ચાઓ થાય સાહેબ, પણ ઉપર મોદી સાહેબ સુધી, અમિતભાઈ સુધી મને ફોન આવે છે કે જ્યોતિબેન તમારી અને આ બે આપણા બેન રંજનબેન કમ્પેરિઝન પાર્ટી કેમ નથી કરતી. મેં પણ મેયર તરીકે વડોદરા શહેરનું કામ કર્યું છે. હું પોતે ઈચ્છું છું કે આઈ વોન્ટ ટુ બીકમ અ વિસલ બ્લોઅર. મારી પાર્ટીમાં વડીલ નેતાઓ સુધી જો આ વાત ન પહોંચતી હોય તો મારે કહેવી છે કે છેલ્લા 15 દિવસ મહિનામાં આપણે બધા વડોદરાવાસીઓએ જાણ્યું ને સાંભળ્યું. આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરા આવીને એમને કહેવું પડે કે વડોદરાના વિકાસ માટે પાર્ટી તૈયાર છે, રાજ્ય સરકાર તૈયાર છે, પણ વડોદરાના લોકો સમજે અને આગળ ચલાવે. આદરણીય રંજનબેન શહેરના પ્રમુખ પણ રહ્યા, સંસદ તરીકે 10 વર્ષ રહ્યા, એક આગેવાન મહિલા તરીકે પણ રહ્યા, પરંતુ કોઈક ને કોઈક એવું કનેક્શન છે કે જેના લીધે આજે ફરી એકવાર ત્રીજી વાર પાર્ટીને એમની અનિવાર્યતા મહેસૂસ થાય છે. એવી તો કઈ અનિવાર્યતા છે સાહેબ? વડોદરા શહેરના વિકાસના રૂપિયા જાય છે ક્યાં એ મારે પૂછવું છે. વડોદરા શહેરના વિકાસની ગઈકાલે પણ પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબની સામે આદરણીય પાટીલ સાહેબે જે કીધું તમે જાણો છો ને હું જાણું છું. પાટીલ સાહેબે એમ કીધું કે વડોદરાના આગેવાન નેતાઓ અહીંયા જ બેઠા છે. મારી ઈચ્છા છે કે એમના કાન સુધી આ વાત પડે. 4-5 કલાકની અંદર જ તમે પાછા નેતાને રિપીટ કરવા માંગો છો. વોટ ઇટ શોઝ. હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીર, મારી પોતાની સૂઝબૂઝ એ મૂકવા નથી માંગતી. મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું. મારી આઈડિયોલોજી ભાજપની છે. હું વિશ્વાસ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જેવું કોઈ પણ વડાપ્રધાન શ્રી વિકાસ. વડોદરાના ભૂતપૂર્વ મેયર વાત કરી રહ્યા છે, કારણ કે એમણે જે વાત કરી કે પક્ષને કોઈ ઉમેદવાર નથી મળતા, કે એકને એક ઉમેદવાર તમે 3 ટર્મ સુધી ચલાવો છો. મૂળ વાત એમનો એ છે કે બીજા કાર્યકરોનો, બીજા મહિલાઓનો કોઈ વારો જ નહીં આવવા દેવાનો. આ મૂળ એમની વાત હતી. માત્ર આજ નહીં પણ અહીંયા વિવાદો ઘણા બધા ઉભા થયા છે વડોદરામાં. તો વડોદરા આજે 26 બેઠકો છે, એમાં વડોદરાની બેઠક આ રીતે ભારતીય જનતા પાર્ટી સામેની મુશ્કેલીઓ વધારી રહી છે. અને એટલા માટે હમણાં થોડા સમય પહેલા જ વડોદરાના પૂર્વ મહિલા ધારાસભ્ય સીમા મોઇલે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. એ પોસ્ટમાં એમનો કહેવાનો મતલબ એવો નીકળતો હતો કે એ પક્ષના જે નેતાઓ છે, પક્ષના નેતાઓથી નારાજ છે અને એની સામે સવાલો ઉઠી રહ્યા છે. એ પ્રકારનો એમનો કહેવાનો મતલબ નીકળતો હતો. અને એટલા માટે આ આંતરિક જે વિખવાદ છે વડોદરાનો, એટલે વડોદરાની બેઠક કદાચ જોખમમાં મુકાઈ શકે છે, એવું પણ બની શકે છે. અને આના માટે જો કોઈ જવાબદાર હોય તો એ જે રીતે વાત કરી રહ્યા છે, ભૂતપૂર્વ મેયર વાત કરી રહ્યા હતા, તો CR પાટીલ જવાબદાર હોઈ શકે છે. એમનો મોટાભાગનો કહેવાનો મતલબ તો એવો જ નીકળતો હતો કે પાર્ટી પ્રેસિડેન્ટ CR પાટીલ આના માટે જવાબદાર છે. આવું જ નીતિન પટેલ અને કડીના ધારાસભ્ય કરશન સોલંકી વચ્ચે હમણાં થોડા સમય પહેલા જ થયું હતું. એમાં નીતિન પટેલે જે કહ્યું હતું કે કોંગ્રેસમાંથી જે તમે આયાત કરો છો, કાર્યકરો જે આયાત કરી રહ્યા છો, એના સંદર્ભમાં એમણે ટિપ્પણી પણ કરી હતી. તો નીતિન પટેલે શું કહ્યું હતું અને કરશન સોલંકીએ જે શું કહ્યું હતું એ બંનેને પણ આપણે સાંભળીએ. બધો ભરતી મેળો ચાલે છે, આવો જાઓ બધું નખીને આ છે લોકો કોંગ્રેસમાંથી. અમે જ્યારે બધા લડતા હતા, માર ખાઈને મરી ગયેલા. આ ભરતનો તો ભાઈને ગોકુલનો તો પોલીસે એવો મારેલો, અને હું ત્યાં ગયેલો તોફાનો વખતે.
નીતિનભાઈએ જે વાત કરી કે ભરતી મેળો ચાલી રહ્યો છે અત્યારે એમનો કહેવાનો મતલબ પણ એવો જ નીકળી રહ્યો છે કે આ ભરતી મેળો ન કરવો જોઈએ. ભલે એ સ્પષ્ટ નથી બોલતા પણ એનો મતલબ તો એવો જ નીકળે છે. અને એની સામે કરશન સોલંકી જે શું કહ્યું હતું એ પણ સાંભળવા જેવું છે. કરશન સોલંકીની વાત પણ એ કરી રહ્યા છે. 1995 થી ભાજપની સરકાર છે અને 21 વાર કેબિનેટ મંત્રી સાહેબ રહેલા છે, બરાબર. જે કર્યું ભાજપની સરકારે જ કર્યું છે. તો નીતિનભાઈ કે મેં કર્યું એવું તો નીતિનભાઈ પોતાના ઘરનું તો આપી દીધું નહીં, સરકારનું આપ્યું છે. તો આ જે રીતે કાલે એટલે જે રીતે સોલંકી કર્યા છે, કરશન સોલંકી ધારાસભ્ય ભાજપના, તો નીતિન પટેલ અને બંને વચ્ચે આ ચકમક જરી ગઈ હતી. જૂથવાદ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. નીતિન પટેલ વાત સાચી કરી રહ્યા હતા પરંતુ એનો જે મતલબ નીકાળ્યો હતો કરશન સોલંકી, એ બંને સામસામે આવી રીતે કડી વિધાનસભાના ધારાસભ્ય બંને, નીતિન પટેલ પણ કડીના ધારાસભ્ય રહી ચુક્યા છે. અને આ બેઠક એટલા માટે મહત્વની છે કે અહીંયા 1975માં ભારતીય જનસંઘ કે જે ભાજપ પહેલાનો પક્ષ, મૂળ પક્ષ જે છે એ ભારતીય જનસંઘ સંઘનો, RSSનો, એ અહીંયા પહેલો વિજય અહીંયા મેળવ્યો હતો કડી વિધાનસભા બેઠક ઉપર. તો એટલા માટે મહત્વની રહે છે અને ત્યાં જ આવા વિખવાદો થઈ રહ્યા છે. તો એનો મતલબ એ થયો કે જે સંઘનો જે નેતાઓ જે છે, સંઘના કાર્યકરો છે, એનો કમાન્ડ કંઈ દેખાતો નથી અને કાર્યકરો પણ વિખેર થઈ ગયા હોય, સંઘના કાર્યકરો વિખેર થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. કલોલ નગરપાલિકાના પ્રશ્ને આ બધો પ્રશ્ન ઉભો થયો હતો, એના વિખવાદો થયા હતા, કોને પાલિકાના પ્રમુખ બનાવવા એના માટે આ બધા વિખવાદો ઉભા થયા હતા. નીતિન પટેલ અને સોલંકી બંને સામસામે એટલા માટે આવી ગયા હતા. અને આ બધી બાબતો જે છે એ પક્ષાંતર પણ મોટા પ્રમાણમાં થયું હતું કડીમાં. ભારતીય જનતા પાર્ટી છોડીને 9 જેટલા કોર્પોરેટરો સાગમટે રાજીનામા આપીને જતા રહ્યા હતા. તો આ બધા જ પ્રશ્નો જે છે એ ઘણા સામસામે આવી જાય છે. જે રીતે આયાત કરવામાં આવે છે કોંગ્રેસના, એ રીતે પણ ભાજપ સામે એક મોટા વિવાદો ઊભા થાય છે. અને એટલા માટે ઘણી બધી બાબતો જામનગરમાં પણ આવા જ પ્રશ્નો ઊભા થયા હતા. રેવાબા અને પૂનમ માડમ વચ્ચે બંને વચ્ચે ચકમક જરી હતી અને આજે પણ ત્યાં ખટપટ દેખાય છે. તો જામનગરની બેઠક પણ આ રીતે મુશ્કેલીમાં છે. મહેસાણાની બેઠક જે આપણે જો નીતિન પટેલ અને સોલંકી બંને સામસામે છે એના કારણે જોખમમાં ઊભી થઈ શકે છે. આવી જ નવસારીમાં પણ કેટલાક વિખવાદો ઊભા થયા છે કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ આવે છે ત્યાંથી, નવસારીથી. અને એક બેઠક છે જલાલપોરની. તો જલાલપોરની જે બેઠક છે એના ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય RC પટેલ પણ ભાજપની અંદરની વાતો કહી રહ્યા છે અને કેટલાક કમિશન લેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કરી રહ્યા છે? કારણ કે ગુજરાતમાં 3 લાખ કરોડ રૂપિયાનું જે બજેટ છે, એના કામો અપાય છે, એમાં 2% કઈ રીતે કમિશન લેવામાં આવે છે એના કામો માટે એની વાત કરી રહ્યા છે. તો આપણે જલાલપોરના ધારાસભ્ય ભાજપના RC પટેલ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. 4 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે. નવસારીવાળા મંજૂરી જ નહીં કરવા દેતા, એટલે મહા મહેનતે આ કરેલા છે. કામ અમને અપ ટુ ડેટ જોઈએ તો કોઈ પાસે પૈસા માગે તો મને કહેજો કે ભાઈ અમારા આટલા ટકા થાય. મહેરબાની કરીને કોઈને પૈસા આપે તું જાણે. અમારું તો ખાલી ભાજપના સિસ્ટમમાં આવતું છે 2% પેલા લેતા છે ને, આ જાહેરમાં કહું છું. એ સિવાય જો એક પૈસા કોઈને આપ્યો હું સ્પષ્ટપણે ધારાસભ્ય કહી રહ્યા છે કે 2% કમિશન લેવામાં આવે છે. 14 માર્ચ 2024માં નવસારી જિલ્લાના જલાલપુરના ભાજપના ધારાસભ્ય કહ્યા હતા RC પટેલ. અને એના પછી તરત જ બીજા જ દિવસે સરકારે એક નવી ખરીદ નીતિ બનાવી હતી. આ બધી આંતરિક મામલાઓ જે બધા હવે બહાર આવ્યા પછી કે લગભગ વર્ષે આ જે ખરીદ થાય છે, સરકાર દ્વારા ખરીદી થાય છે, એ 1.5 લાખ કરોડની ખરીદી થાય છે. 1.5 લાખ કરોડ રૂપિયાની. તો એના કેટલાક નિયમો પણ બદલી નાખ્યા સરકારે. તો આવા આંતરિક વિખવાદો પણ સામે બહાર આવે છે અને એના કારણે ભાજપને ઘણું બધું સહન પણ કરવું પડે છે. રાજકોટમાં હમણાં જ આપણે જોયું તો રાજકોટમાં વડાપ્રધાનની જે ચૂંટણીની તૈયારી, લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે રાજકોટ આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો એમણે ત્યાં એના સ્વાગત માટે, એના કાર્યક્રમો નક્કી કરવા માટે રાજકોટ શહેર
ના ભાજપના હોદ્દેદારોની એક મિટિંગ હતી. એ મિટિંગમાં ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે વિખવાદો ઊભા થયા હતા. બંને વચ્ચે ચકમક જરી હતી. શહેર પ્રમુખ મુકેશ દોશી અને એને ટકોર કરી હતી કે ધારાસભ્ય દર્શિતાબેન કેમ દેખાતા નથી. આ અહીંયા એને કેવું ન જોઈએ ખરેખર, પણ તો એને કેવું હતું અને એના કારણે તું મેમે થઈ હતી. એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ પણ થયા હતા અને મોટા વિખવાદો થયા હતા રાજકોટમાં. આવું જસદણમાં પણ થયું હતું. જસદણ કે જે રાજકોટમાં આવે છે ત્યાં પણ થયું હતું. રાજકોટમાં આયાતી ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને જે લાવીને મૂકી દેવામાં આવ્યા છે, તો મોહન કુંડારિયાની જગ્યાએ ત્યાં પણ અનેક અંદરથી ભલે જાહેરમાં વિવાદો હજુ એટલા બધા બહાર આવ્યા નથી. મોહન કુંડારિયાને જે હાંકી કાઢવામાં આવ્યા એ પણ ભાજપના આંતરિક વિખવાદોના કારણે જ એને હાંકી કાઢવામાં આવ્યા. તો અમરેલીથી આયાત કરેલા ઉમેદવાર ત્યાં મૂકવામાં આવ્યા છે. આ બધાની સામે ભાજપના કાર્યકરો છે નારાજ દેખાઈ રહ્યા છે અને આવા નાની નાની બાબતોમાં ઘણી જગ્યાએ એવું દેખાય છે. જસદણ તાલુકામાં ભાજપમાં વિખવાદ જે થયું તેમાં સોનલ વસાણીએ પણ રાજીનામું આપ્યું હતું. તો આ આખો જિલ્લો પણ એ રીતે અફેક્ટેડ દેખાઈ રહ્યું છે. તો ત્યાં પણ લોકસભાની ચૂંટણીમાં જે 5 લાખનું ટાર્ગેટ આપવામાં આવે છે, જીતની જે વાતો કરવામાં આવે છે, તો એ કેમ એને અસર ન કરી શકે? કરી શકે, ચોક્કસ અસર કરી શકે. જો વધારે પ્રમાણમાં નારાજગી જોવા મળે તો આવું જ મહેસાણામાં જે આપણે જોયું કે મહેસાણા પણ જોખમી ઊભી થઈ શકે છે કડીના કારણે. અમદાવાદ પશ્ચિમની બેઠક છે ત્યાં પણ ઘણા બધા વિખવાદો આજે જોવા મળે છે. ગ્રાન્ટના સંદર્ભમાંથી લઈને એના કૌભાંડો જે થયા છે એના આરોપો પણ મૂકવામાં આવ્યા હતા અને એટલા માટે આ બેઠકમાં અત્યારે વિખવાદો છે. જો કે આ બેઠક તો ભાજપ જીતશે, જેમાં તો કોઈ સવાલ નથી, ભલે વિખવાદો હોય. આ તે બધું પાટણમાં પણ આ થયું હતું. પાટણ લોકસભાની ચૂંટણી પહેલા પાટણ ભાજપમાં વિખવાદો છે. હારીજમાં જિલ્લા ભાજપના પ્રમુખ દશરથ ઠાકોર સામે વિરોધ પણ બહાર આવ્યો હતો અને એના કારણે દશરથ ઠાકોર જે છે એ સગાવાદ ચલાવી રહ્યા હોવાનો એના પર આરોપ મૂકવામાં આવ્યો હતો. પાટણથી થોડા આગળ બનાસકાંઠામાં પણ આવા જ વિવાદો ઉભા થયા હતા. દિયોદરમાં ભાજપમાં આંતરિક વિખવાદો જોવા મળતા હતા. સોજિત્રા નગરપાલિકાને સુપરસીડ કરી દેવાના મુદ્દે પણ આજ સુધી પણ આંતરિક વિખવાદો જોવા મળી રહ્યા છે. અને આ બધામાં મોટા પ્રમાણમાં એ હિલચાલ જોવા મળી રહી છે. બોરસદમાં પણ આ જ રીતે ખેડા જિલ્લા, નડિયાદ એને બધા એમાં પણ ઘણા વિખવાદો તો છે જ. બોરસદ નગરપાલિકામાં પણ ભાજપે સત્તા ગુમાવી હતી. એ પણ એની અસર આજે પણ જોવા મળી રહી છે અને ઘણા બધા નેતાઓ હજુ એને સ્વીકારવા તૈયાર નથી. કારણ કે સોજિત્રાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પ્રમુખ વિપુલ પટેલે પરિસ્થિતિ સ્થિર હોવાનો દાવો કર્યો હતો, પરંતુ આંતરિક રીતે તો આજે પણ ત્યાં ખરાબ પરિસ્થિતિ છે. મહુવામાં પણ એવું થયું હતું. મહુવા બેઠક ઉપર પણ ભાજપમાં ભડકો થયો હતો. આરસી મકવાણાની ટિકિટ કપાતા 400 કાર્યકરોએ રાજીનામા આપી દીધા હતા છેલ્લી ચૂંટણી વખતે. તો અહીંયા પણ એવું છે. નરોડામાં પણ અમદાવાદ નરોડામાં પણ ઘણી બધી બેઠકો અમદાવાદ નરોડામાં પણ આ રીતે જોવા મળે છે. અમદાવાદની ઘણી બધી બેઠકોમાં એની અસર જોવા મળે છે. અમિત શાહ જે ભૂતપૂર્વ મેયર અમદાવાદના રહી ચૂક્યા છે, એ અમિત શાહ સામે પણ CR પાટીલે જે શબ્દો વાપર્યા હતા એ શબ્દો વાપરવાના કારણે પણ આજે અમદાવાદમાં ઘણા બધા કાર્યકરો નારાજ છે કે એક પાર્ટી પ્રેસિડેન્ટ તરીકે એમણે આવા શબ્દો ન વાપરવા જોઈએ. નરોડામાં, ખંભાત, વિસાવદરમાં તો અત્યારે મોટા પ્રમાણમાં વિખવાદો ચાલી રહ્યા છે અને ભાજપ સિવાયના પક્ષોને જે આયાત કરવામાં આવે છે એ આયાતના કારણે પણ અહીંયા જોવા મળે છે. વિસાવદરમાં પણ પક્ષાંતરી કાર્યકરો અને ભાજપના મૂળ કાર્યકરો વચ્ચે પણ અહીંયા વિવાદો જોવા મળી રહ્યા છે. પાટીલ વારંવાર કહે છે કે અમે 5 લાખની સરસાઈથી જીતીશું, પરંતુ આ બધા વિખવાદો તો જોતા તો એવું લાગે છે કે આમાં કંઈ બહુ તથ્ય દેખાતું નથી. ભરૂચમાં મોટા પ્રમાણમાં જોઈ રહ્યા છે કે ભરૂચમાં પણ આંતરિક વિખવાદો એટલા બધા છે કે જે મનસુખ વસાવાની સામે ઘણા બધા કાર્યકરો નારાજ છે. ત્યાં વિરોધ પણ થયો હતો. આજે પણ વિરોધ છે અને અગાઉ પણ ઘણી વખત વિરોધ થયો હતો. મનસુખ વસાવા પોતે પણ ભાજપના નેતાઓથી નારાજ છે. એ પણ અફેક્ટેડ બેઠક દેખાઈ રહી છે અને એટલા માટે આ બધા જ વિવાદો થયા છે. કુંવરજી બાવળિયા સામે તો આજે પણ અગાઉ જે વિધાનસભાની ચૂંટણીથી લઈને આજ સુધી એની સામે અનેક વિવાદો બહાર આવ્યા છે કુંવરજી બાવળિયા સામે. તો આવા ઘણા બધા વિવાદો છે, ઘણા બધા ન ગણી શકાય એવા અનેક વિવાદો આજે પણ ભાજપમાં ચાલી રહ્યા છે. તો એનું પરિણામ શું આવશે 26 બેઠકો પર? કે શું 26 બેઠકો આવશે કે નહીં આવે, કે ગુમાવવી પડશે? જુનાગઢમાં આપણે જોયું છે, જુનાગઢમાં એવી હાલત છે. પોરબંદરમાં હાલત એવી થઈ છે અત્યારે અર્જુન મોઢવાડિયાને પક્ષમાં લીધા પછી. જામનગરમાં તો બંને મહિલાઓ વચ્ચેના વિવાદો લાંબા સમયથી છે જ, ધારાસભ્ય અને સંસદ સભ્ય બંને વચ્ચે.
તો આ આખે એકંદરે આપણે જોઈએ છીએ તો કે લગભગ મોટા ભાગની બેઠકો ઉપર 26 માંથી 15 બેઠકો તો એવી આપણે ગણી શકાય છે કે જ્યાં ભાજપના આંતરિક વિવાદો છે. તો આ બધામાં ભાજપ ખરું ઉતરશે ખરું? એક મોટો આજે સવાલ આજે ઉભો થયો છે. અને જે પ્રતિપક્ષ ભાજપનો જે પ્રતિપક્ષ છે કોંગ્રેસના પ્રવક્તા આના સંદર્ભમાં એણે હમણાં જ ટિપ્પણી કરી છે થોડા સમય પહેલા જ, અને એટલા માટે એમણે પણ કેટલાક રિએક્શન આપ્યા છે કોંગ્રેસના પ્રવક્તાએ કે જે રીતે કોંગ્રેસ જે રીતે ભાજપમાં ચાલી રહ્યું છે. રાજકોટથી નનામી પત્રિકા પણ એક બહાર આવી હતી અને એ પત્રિકા વાયરલ થઈ હતી. એમાં પક્ષમાં વિશ્વાસુ એક ગાભામારું કાર્યકર, એટલે કે હવે અત્યારે જે ભાજપના જે મૂળ કાર્યકરો છે એને ગાભામારું કાર્યકર તરીકે ઓળખવામાં આવે છે. પત્રકારો એને એ રીતે ઓળખી રહ્યા છે, લોકો એ રીતે એને ઓળખી રહ્યા છે. તો આ ગાભામારું કાર્યકરનો આજે એક નવો વર્ગ ઉભો થયો. જે રીતે ખજૂરિયા કાર્યકરો હતા, મજૂરિયા પછી કાર્યકરો આવ્યા હતા, ત્યાર પછી જે મોદીના આખા નવા સ્વરૂપના એક કાર્યકરો આવ્યા હતા. હવે પક્ષાંતર કાર્યકરો આવીને મોટા પ્રમાણમાં આવ્યા છે. અને હવે જે મૂળ કાર્યકરો છે એને ગાભામારું કાર્યકર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પત્રિકા પણ ત્યાં જાહેર થઈ હતી રાજકોટમાં, આખા ગુજરાતમાં એ પ્રઈ હતી. પછી સુરતમાં આવી જ પત્રિકા બહાર આવી છે કે મૂળ જે કાર્યકરો છે કોંગ્રેસમાંથી આવેલા નવા કાર્યકરોના બદલે મૂળ ભાજપના જે કાર્યકરો છે એ નારાજ છે અને ગાભામારું કાર્યકર બનાવી દેવામાં આવે છે. તો એના માટે અનામત બેઠકો તમે રાખો, આવી વાત કરવામાં આવી હતી પત્રિકામાં કે 14% અનામત રાખવાના માટે ગાભામારું માટે 14%, બાકી એમને બેઠક નહીં મળે ક્યાંય. અને 40% અનામત બેઠકો એવા રાખો કે જે કોંગ્રેસ માટે આયાત કરેલા હોય એ પ્રકારની એમાં ઉલ્લેખ પણ હતો આ પત્રિકામાં. તો આ આખા જે વિવાદો છે, વિવાદો ખરેખર મુશ્કેલીમાં મૂકી શકે છે. પૂનમ માડમનો જે વિવાદ થયો હતો અને સ્થાનિક ધારાસભ્ય એની સામે જે વિવાદ ઉભો થયા હતા એની આખા ગુજરાતની મહિલાઓ પર ગંભીર અસર પડી છે. અને એટલા માટે આ બધી જ બાબતો ભારતીય જનતા પાર્ટીને ઘણી બધી બેઠકો ઉપર અસર કરી શકે છે. મોદી અને શાહનું જે રાજકારણ છે એમાં પાટીલ અગ્નિ ચાંપતા હોય એવી ઘણી જગ્યાએ જોવા મળી રહ્યા છે. કારણ કે મોદી શાહ જે પક્ષાંતર કરી રહ્યા છે એનાથી કાર્યકરો સહેજ પણ ખુશ નથી, બિલકુલ ખુશ નથી. આજે પણ તમે કાર્યકરો આટલા બધા વિરોધ છતાં પણ આજે તમે ભાજપના કાર્યાલય ઉપર પક્ષાંતર કરાવી રહ્યા છો. CR પાટીલ પોતે પક્ષાંતર કરી રહ્યા છે. એમણે પોતે એવું કહ્યું હતું કે ભાઈ મારા કોંગ્રેસનો એક પણ કાર્યકર ન જોઈએ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા હતા ત્યારે. પરંતુ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌથી વધારે પક્ષાંતર જો કરાવ્યા હોય તો CR પાટીલના સમયમાં થયા છે, નરેન્દ્ર મોદીના સમયમાં થયા છે, અમિત શાહના સમયમાં સૌથી વધારે પક્ષાંતરો થયા છે. દર ચૂંટણીએ પક્ષાંતર થાય છે. અને એટલા માટે અંદરખાનેથી મોટા પ્રમાણમાં નારાજગી દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં અસંતોષ દેખાઈ રહ્યો છે. ભયના કારણે ઘણા બધા કાર્યકરો બોલતા નથી. કાર્યકરોને ટિકિટ ન મળે તો કાર્યકર લઈ દેખાવો થતા હતા, આજે પણ થઈ રહ્યા છે. બોલવાની હવે કોઈને હિંમત, એટલા મોટા પ્રમાણમાં હિંમત પણ નથી. ગણ્યા ગાંઠા લોકો વિરોધ કરે છે અને કાર્યકરો એટલા માટે તો શાંત બેસી રહ્યા છે, ગભરાય છે બોલતા. આ બધાની વચ્ચે એટલા માટે અનેક સવાલો ઉભા થયા છે. અને કોંગ્રેસના કાર્યકર શું કહી રહ્યા છે એ પણ આપણે જોઈએ કે કોંગ્રેસના કાર્યકરે કોંગ્રેસના પ્રવક્તા જે છે તો એ પ્રવક્તા પણ આના સંદર્ભમાં કહી રહ્યા છે. એમને પણ સાંભળીએ આપણે. કોંગ્રેસના પ્રવક્તા એક પણ આના સંદર્ભમાં કહી રહ્યા છે. ઘરના છોકરા ઘંટી ચાટે અને પડોશીના છોકરાને આટો જેવી પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આજે થઈ રહી છે. ખાસ કરીને જ્યારે વડોદરાની વાત થાય તો ભૂતકાળમાં જ્યોતિબેન પંડ્યા જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જે રીતે એમને તાનાશાહીના ધોરણે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને આજે માનનીય ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર જે સાવલીના ધારાસભ્ય છે એમને જે રીતે આજે રાજીનામું આપ્યું અને એની પાછળનું કારણ બતાવ્યું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉત્કૃષ્ટ અને જે જૂના કાર્યકર્તાઓને બેદરકનાર કરવામાં આવે છે એમને કોઈ પણ પ્રકારના પદ અથવા હોદ્દા આપવામાં નથી આવતા, પરંતુ કોંગ્રેસમાંથી આવેલા લોકોને રાતોરાત રાજ્યસભાના સાંસદ બનાવી દેવામાં આવે, લોકસભાની ટિકિટોનું વિતરણ થાય, વિધાનસભાની ટિકિટોનું વિતરણ થાય, મંત્રીઓ બનાવી દેવામાં આવે, રાતોરાત મોટા હોદ્દા આપી દેવામાં આવે, પ્રભારીઓ બનાવવામાં આવે, પ્રવક્તાઓ બનાવવામાં આવે. એ જોતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ફિલિંગ્સ અમે સમજી શકીએ છીએ. અમે તો પહેલા પણ કહેતા હતા કે આ કોઈ કેડર બેઝ પાર્ટી નથી.
માત્ર કેન્દ્રમાં બેઠેલા બે વ્યક્તિઓના ડરના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાનો અવાજ નથી ઉપાડતા, પરંતુ જે રીતે ધીરે ધીરે એક કાર્યકર્તાએ હવે અવાજ ઉપાડવાનું ચાલુ કર્યું છે, એ રીતે ભારતીય જનતા પાર્ટીનો જ્વાળામુખી ક્યારે પણ ફૂટી શકે છે. કેતનભાઈ ઇનામદાર હોય કે પછી જ્યોતિબેન પંડ્યા, એ તો માત્ર જ્વાળામુખીમાંથી આવતો એક ધુમાડો છે. ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે તાનાશાહીનું માહોલ છે, લોકશાહીનું એમની જ પાર્ટીમાં ખનન થઈ રહ્યું હોય, એવા સમયે હવે ગુજરાતની જનતાએ સુનિશ્ચિત કરીને વિચારવાનું રહેશે કે આ સત્તા લાલચુ પાર્ટીને વોટ આપવા કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાઓને, જે લોકો લોકસભામાં લડી રહ્યા છે, જે લોકો જનતાનો મજબૂતાઈથી અવાજ ઉપાડે છે અને લોકશાહીની સેફટી માટે કામ કરે છે, એવા ઉમેદવારોને જીતાડવા આગળ પડશે. જય હિન્દ, જય ભારત. કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ હતા, એ પણ કહી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે ભાજપની અને કઈ રીતે ભાજપ કોંગ્રેસમય બની રહ્યું છે, એ પણ વાત કરી રહ્યા છે. તો આજે દર્શક મિત્રો આજ આટલી જ વાત હતી અને આવતીકાલે પણ આવા જ કોઈક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. નમસ્તે.